શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર 4 ઉષ્મા ભાગ 1 વિશે આજે આપણે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં પાઠ નંબર 4 ઉષ્મા ઉષ્મા એટલે હીટ, ગરમી. તો આપણે પાઠ નંબર 4 ઉષ્મા વિશે આજે આપણે વિગતે ચર્ચા કરવાની છે. તેના વિશે આપણે ભણવાનું છે. ઉષ્મા એટલે ગરમી, તાપમાન, હીટ, આ બધા તેના શબ્દો છે. તો પાઠ નંબર 4 ઉષ્મા ભાગ 1 વિશે આજે આપણે જોઈએ. તો સૌપ્રથમ વ્યાખ્યા છે ઉષ્મા એટલે શું? તો જોઈએ ઉષ્માની વ્યાખ્યા. ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે. ખાસ યાદ રાખજો, ઉષ્મા એ એક ઉર્જા એટલે કે લાઇટ, તાપમાન, પ્રકાશ. ઉષ્મા એ ઉર્જાનું એક શું છે? સ્વરૂપ છે. તેનો એકમ કેલરી અને જૂલ છે. ખાસ મહત્વનો પોઈન્ટ છે કે ઉષ્માનો એકમ કયો છે? તો ઉષ્માનો એકમ છે કેલરી અને જૂલ. ફરીવાર જોઈએ, ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે. તેનો એકમ કેલરી અને જૂલ છે. ત્યારબાદ જોઈએ તો તાપમાન એટલે શું? તો તાપમાનની વ્યાખ્યા આપવામાં આવી છે. જોઈએ, કોઈ પણ પદાર્થની ઠંડાપણાની કે તાપમાન કહે છે. તાપમાન એટલે કે કોઈ પણ પદાર્થની ઠંડાપણાની કે ગરમપણાની માત્રાને તાપમાન કહે છે. કોઈ વસ્તુ કેટલી ઠંડી છે અને કોઈ વસ્તુ કેટલી ગરમ છે, તેની માત્રા એટલે કે તાપમાન જાણવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? તાપમાન. કોઈ પદાર્થ છે એ કેટલો ઠંડો છે, કેટલો ગરમ છે, તે જાણવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? તાપમાન કહે છે. ફરી વાર જોઈએ, કોઈ પણ પદાર્થની ઠંડાપણાની કે ગરમપણાની માત્રાને તાપમાન કહે છે. બીજો પોઈન્ટ, પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો તે તેના તાપમાન પરથી કહી શકાય. આપણે કોઈ પદાર્થને દૂર રહીને નક્કી ન કરી શકાય કે એ પદાર્થ કેટલો ગરમ છે, કેટલો ઠંડો. તો એ પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો તેને જાણવું હોય તો એના માટે તાપમાનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો તે કોના પદ્ધતિથી આપણે ખ્યાલ આવે છે? તો તાપમાન પરથી કહી શકાય, એટલે નક્કી કરી શકાય છે. બીજું, ઉષ્મા આપવાથી પદાર્થનું તાપમાન વધે છે. હવે તાપમાન વધવાનું કારણ શું? તો કોઈ પણ પદાર્થને ઉષ્મા એટલે કે ગરમી, તાપ આપવાથી એનું શું તાપમાન વધે છે, ટેમ્પરેચર વધે છે. કોઈ પણ ઉષ્મા આપીએ, ગરમી આપીએ, હીટ આપીએ એટલે કોઈ પણ પદાર્થનું તાપમાન શું થાય? વધે છે. ઉષ્મા શોષી લેવાથી પદાર્થનું તાપમાન ઘટે છે. આ ખાસ મુદ્દો યાદ રાખવાનો છે. ઉષ્મા આપીએ એટલે પદાર્થનું તાપમાન વધે અને ઉષ્માને શોષી લઈએ એટલે પદાર્થનું તાપમાન ઘટે છે. આગળનો પોઈન્ટ, કોઈ પણ વસ્તુનું તાપમાન માપવા માટેના સાધનને થર્મોમીટર કહે છે. ખાસ યાદ રાખજો, તો તાપમાન માપવા માટેના સાધનને શું કહેવામાં આવે છે? તો થર્મોમીટર. કોઈ પણ વસ્તુનું તાપમાન માપવું હોય તો એના માટે થર્મોમીટર સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ હતું ઉષ્મા અને તાપમાન. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઉષ્મા પ્રસરણની રીતો. ઉષ્મા પ્રસરણ એટલે કે કેવી રીતે ફેલાય છે એની કુલ મુખ્ય 3 રીતો છે. ખાસ મહત્વની છે ખૂબ જ. ઉષ્મા પ્રસરણની રીતો જણાવો. ઉષ્મા પ્રસરણ 3 રીતે થાય છે. એક છે ઉષ્મા વહન, બીજું છે ઉષ્મા નયન અને ત્રીજું છે ઉષ્મા વિકિરણ. ખાસ ઉષ્મા પ્રસરણની 3 રીતો: ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા વિકિરણ. તેમાં પહેલું છે ઉષ્મા વહન. તો જોઈએ, ધાતુઓ જેવા ઘન પદાર્થો આ રીતથી ગરમ થાય છે. ઉષ્મા વહન કોનામાં જોવા મળે? તો ધાતુઓ જેવા જે ઘન પદાર્થો છે, દરેક ઘન પદાર્થો છે કેવી રીતે ગરમ થાય? તો ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. બીજું છે ઉષ્મા નયન. તો તપેલીમાં પાણી ગરમ થાય, પ્રવાહી અને વાયુ આ બંને છે એ ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે. એટલે પ્રવાહી અને વાયુ છે એ ઉષ્મા નયનની રીતે ગરમ થાય. તપેલીમાં જે પાણી છે એ ગરમ થાય છે કોના રીતે? તો ઉષ્મા નયનના કારણે. ઉષ્મા વહનમાં છે ઘન પદાર્થો ગરમ થાય રીતથી થાય છે, જ્યારે પ્રવાહી અને વાયુઓ છે ઉષ્મા નયન દ્વારા
થાય છે. ત્રીજો પ્રકાર છે રીત છે ઉષ્મા વિકિરણ. સૂર્યની ગરમી મળે તે એટલે કે સૂર્ય દ્વારા જે આપણે ગરમી ડાયરેક્ટ મેળવીએ છીએ ઉષ્મા વિકિરણ, કિરણો દ્વારા જે આપણે ગરમી મળે છે તેને ઉષ્મા વિકિરણ કહે છે. એટલે કે ઉષ્માના પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી. એટલે ઉષ્માના પ્રસરણ માટે કોઈ પણ માધ્યમ જરૂરી નથી. કોઈ પણ વસ્તુ બહાર પડી હોય અને પ્રકાશ દ્વારા એ ગરમ થઈ જાય, એમાં કોઈ વચ્ચે માધ્યમ હોતું નથી. એટલે કે કોઈ સાધન હોતું નથી. ડાયરેક્ટ કોઈ વસ્તુ ગરમ થાય, આપણે ડોલ ભરીને એક તડકા મૂકીએ અને પાણી ગરમ થઈ જાય તો એ પાણી કોને તે ગરમ થયું? તો ઉષ્મા વિકિરણની મદદથી. એમાં કોઈ માધ્યમ કે પ્રસરણ માટે કોઈ સાધન કે માધ્યમની જરૂર હોતી નથી. તો આ હતી ઉષ્મા પ્રસરણની રીતો. ઉષ્મા વહન, ધાતુ જેવા ઘન પદાર્થોના રીતથી ગરમ થાય છે. ઉષ્માનયન, તપેલીમાં પાણી ગરમ થાય તે પ્રવાહી અને વાયુ બંને. ઉષ્મા વિકિરણ, સૂર્યની ગરમીથી અથવા સૂર્યની ગરમી મળે તે. એમાં ઉષ્માના પ્રસરણ માટે કોઈ માધ્યમ જરૂરી હોતું નથી. તો આ હતી ઉષ્મા પ્રસરણની રીતો. ત્યારબાદ તફાવત છે મહત્વના, પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. તો પેલો છે ઉષ્મા અને તાપમાન. તફાવત પેલો છે ઉષ્મા અને તાપમાન. તો જોઈએ પેલો પોઈન્ટ ઉષ્મામાં. ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે. ખાસ યાદ રાખજો, ઉષ્મા એ કોનું સ્વરૂપ છે? તો ઉર્જા એટલે કે હીટ, ગરમી. ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે. જ્યારે તાપમાન, તાપમાન એ પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની સ્થિતિનું માપ છે. ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ હતું, જ્યારે તાપમાન એ પદાર્થના ઠંડાપણા કે ગરમપણાની સ્થિતિનું શું છે? માપ છે. એટલે કે પદાર્થ કેવો ઠંડો છે કે ગરમ એ સ્થિતિનું શું છે? માપ છે. બીજો પોઈન્ટ, તેનો એકમ કેલરી અને જૂલ છે. જ્યારે તાપમાનનો એકમ અંશ સેલ્સિયસ છે. ખાસ યાદ રાખજો, તાપમાનનો એકમ કયો છે? અંશ સેલ્સિયસ. ફરીવાર જોઈએ ઉષ્મા અને તાપમાન. ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે, જ્યારે તાપમાન એ પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની સ્થિતિનું માપ છે. ઉષ્માનો એકમ કેલરી અને જૂલ છે, જ્યારે તાપમાનનો એકમ અંશ સેલ્સિયસ છે. બીજો તફાવત છે ક્લિનિક થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર. ખૂબ મોસ્ટ આઈએમપી છે, અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. ક્લિનિક એટલે કે ડોક્ટરનું થર્મોમીટર અને લેબોરેટરી એટલે કે પ્રયોગશાળાનું થર્મોમીટર. બંને થર્મોમીટર અલગ હોય છે. કઈ રીતે? તો તફાવતમાં જોઈએ. પેલો પોઈન્ટ, તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. ક્લિનિક એટલે કે ડોક્ટરનું થર્મોમીટર, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો આપણા જે દર્દીઓ હોય છે એનું શરીરનું તાપમાન, બોડી ટેમ્પરેચર માપવા માટે થાય છે. શરીરનું તાપમાન માટે માપવા માટે. જ્યારે લેબોરેટરી એટલે કે પ્રયોગશાળા થર્મોમીટરનો ઉપયોગ શું છે? તો તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે. જ્યારે ક્લિનિક છે એ શરીરનું તાપમાન માપવા માટે વપરાય, જ્યારે લેબોરેટરી છે એ પદાર્થનું એટલે કે કોઈ વસ્તુનું તાપમાન માપવા માટે વપરાય છે. બીજો પોઈન્ટ, તેમાં ખાંચ હોય છે. ખાંચ એટલે કે ખૂણો, જેથી ત્યાં પારો છે એ સરકી નીચે ન આવી જાય, રૂકી જાય. એટલે ક્લિનિક એટલે કે ડોક્ટર થર્મોમીટરમાં ખાંચ હોય છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં ખાંચ હોતી નથી. તો ડોક્ટરના થર્મોમીટરમાં ખાસ હોવાનું કારણ એ છે કે પારો છે એ ગગડીને એટલે કે સરકીને નીચે ન આવે, જેથી કરીને દર્દીનું તાપમાન છે આપણે જાણી શકીએ કે કેટલું ટેમ્પરેચર છે બોડીનું, શરીરનું. અને પ્રયોગશાળાના થર્મોમીટરમાં છે ખાસ હોતી નથી, કારણ કે તેમાં પદાર્થનું તાપમાન માપવામાં આવે છે. એટલે કે આપણે જે ચોક્કસ હાજરી હોય છે તે દ્વારા જાણી શકીએ કે વસ્તુનું કેટલું તાપમાન છે. એટલે એમાં ખાસ હોતી નથી, જ્યારે ક્લિનિક થર્મોમીટરમાં ખાસ હોય છે. ત્રીજો પોઈન્ટ, તેમાં 35°C થી 42°C સુધીના તાપમાન દર્શાવતા આંક સાપેલા હોય છે. જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં તેમાં -10°C થી 110°C સુધીના તાપમાન દર્શાવતા આંક સાપેલા હોય છે. આ ખાસ મહત્વનો પોઈન્ટ છે. ડોક્ટરનું જે થર્મોમીટર છે ક્લિનિક થર્મોમીટર, તેમાં 35°C થી 42°C સુધીના તાપમાન દર્શાવતા આંક એટલે કે આંકડા આવેલા હોય છે. જ્યારે લેબોરેટરી એટલે કે પ્રયોગશાળા થર્મોમીટરમાં આંકડા કયા હોય છે? તો તેમાં -10°C થી 110°C સુધીના તાપમાન દર્શાવતા આંક આવેલા હોય છે, એટલે કે અંક આપેલા હોય છે. કારણ કે મનુષ્યના જે શરીરનું તાપમાન છે
એ નોર્મલ હોય, એટલે કે બહુ વધતું હોતું નથી, એટલે કે 35 થી 42 ની વચ્ચે હોય છે. એટલા માટે 35 થી 42 સુધીનો આંક દર્શાવવામાં આવેલો હોય છે ક્લિનિક. જ્યારે લેબોરેટરી થર્મેટ, પ્રયોગશાળા થર્મેટમાં છે એ પદાર્થનું તાપમાન છે એ વધુ હોઈ શકે છે 100 ઉપરથી, એટલે એમાં -10 એટલે ક્યારેક ઘટી નીચે પણ હોય છે. આપણે જોઈએ છીએ શિયાળામાં છે એ હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર આવા જેવા બરફવાળા પ્રદેશ છે એ માઇનસમાં તાપમાન જતું હોય છે. તો માઇનસ માટે છે -10 થી 110 અંશ સુધીનું તાપમાન આમાં આંક આપેલા હોય છે. ફરીવાર જોઈએ, તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય ક્લિનિક થર્મેટર. જ્યારે લેબોરેટરી થર્મેટર છે તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે. તેમાં ખાસ હોય છે, તેમાં ખાસ હોતી નથી. તેમાં 35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંક આપેલા હોય છે. જ્યારે લેબોરેટરીમાં -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંક આપેલા હોય છે. ત્યારબાદ આગળ તફાવત જોઈએ તો ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક. આ પણ તફાવત ખૂબ મહત્વનો છે, ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક. તો જોઈએ પેલો પોઈન્ટ, આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકે છે. સુવાહક એટલે કે સરળતાથી, કે જે પદાર્થમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી, સરળતાથી થઈ શકે તેવા પદાર્થોને શું કહેવામાં આવે છે? ઉષ્માના સુવાહક. ઉષ્માના અવાહક, તો આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી. એટલે કે એવા પદાર્થ જેમાં ઉષ્મા છે સરળતાથી વહન થઈ શકે નહીં, એને શું કહેવામાં આવે છે? ઉષ્માના અવાહક. ઉદાહરણ જોઈએ સુવાહકના, તો તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે ધાતુઓ ઉષ્માની શું છે? સુવાહક. જ્યારે ઉષ્માના અવાહક જોઈએ તો કાચ, પ્લાસ્ટિક, એબોનાઇટ, રબર, ચામડું વગેરે પદાર્થો ઉષ્માના શું છે? અવાહક. તો ખૂબ જ મહત્વનો છે કે જે પદાર્થમાંથી ઉષ્માનું વહન સરળતાથી થઈ શકે, સહેલાઈથી થઈ શકે તેવા પદાર્થને ઉષ્માના સુવાહક કહે છે. ઉદાહરણ તરીકે તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે ધાતુઓ ઉષ્માની સુવાહક છે. જ્યારે ઉષ્માના અવાહક જોઈએ તો આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે કાચ, પ્લાસ્ટિક, એબોનાઇટ, રબર, ચામડું વગેરે પદાર્થો ઉષ્માના શું છે? અવાહક. ત્યારબાદ આગળ તફાવત જોઈએ તો ઉષ્મા વહન અને ઉષ્મા નયન. જે આપણે આગળ જોઈ હતી ઉષ્મા પ્રસરણની 3 રીતો, એમાં ઉષ્મા વહન અને ઉષ્મા નયન. તો જોઈએ ઉષ્મા વહન. ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે અને ગરમ થયેલો અણુ પોતે સ્થળાંતર પામતો નથી. એટલે કે ઉષ્મા વહન છે એ આપણે જોઈએ ધાતુમાં મુખ્ય થતું હોય છે. તો ઉષ્મા વહનમાં છે જે ગરમ થયેલો અણુઓ છે એ સંપર્કમાં રહેલા બીજા અણુને ગરમી આપે છે અને ગરમ થયેલો અણુ પોતે છે સ્થળાંતર પામતો નથી. એટલે કે એ જે અણુઓ છે એ ગરમ થઈને બીજા અણુને ગરમ કરે છે અને એ અણુ છે ત્રીજા અણુને ગરમ કરે છે. એટલે પોતાનું છે એ અણુ છે બીજાને ગરમી આપે છે પણ પોતે છે જગ્યા, સ્થાન છે બદલતો નથી, પોતે પોતાના જગ્યાએ જ રહે છે. જ્યારે ઉષ્મા વહનમાં. જ્યારે ઉષ્માનયનમાં શું હોય છે? તો ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે. આમ અણુઓના સ્થળાંતરની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્માનયન દ્વારા પ્રસરે છે. એટલે કે ઉષ્માનયનમાં શું હોય છે કે જે ગરમ થયેલા અણુઓ છે, જે અણુ છે ગરમ થઈને છે હલકા બનીને ઉપર જાય છે, સ્થળાંતર પામે છે. અને એની જગ્યાએ કોણ આવી જાય છે? ઠંડા અણુઓ છે. એટલે આમ ગરમથી છે ગરમ અણુઓ ઉપર હલકા બનીને ઉપર જાય, એની જગ્યાએ કોણ? ઠંડા અણુઓ લે છે. આમ અણુઓની છે એ સ્થળાંતર થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્માનયન. ઘન પદાર્થો આ રીતથી ગરમ થાય છે. ઉષ્માવહન છે એ ઘન પદાર્થો દ્વારા રીતથી ગરમ થાય છે. જ્યારે ઉષ્માનયન છે એ પ્રવાહી અને વાયુ પદાર્થો
આ ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. ઉષ્માનયનમાં છે પ્રવાહી અને વાયુઓ છે આ રીતથી ગરમ થાય છે. આ અગાઉ જોયું હતું. તો ફરીવાર જોઈએ ઉષ્માવહનમાં શું હોય છે કે ઉષ્માવહનમાં ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા બીજા અણુને ગરમી આપે છે અને ગરમ થયેલો અણુ પોતે સ્થાનાંતર પામતો નથી. જ્યારે ઉષ્માનયનમાં છે તો ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બનીને સ્થાનાંતર પામે છે એટલે કે ઉપર જાય છે અને એનું સ્થાન કોણ લે છે તો ઠંડા અણુઓ છે. આમ અણુઓના સ્થાનાંતર થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ઉષ્માનયન કહે છે. ઉષ્માવહન કોનામાં થાય છે તો ઘન પદાર્થો આ રીતથી ગરમ થાય છે. જ્યારે ઉષ્માનયન છે એ પ્રવાહી અને વાયુઓ પદાર્થો આ રીતથી ગરમ થતા હોય છે. ત્યારબાદ આગળનો તફાવત છે ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણ. આગળનો તફાવત છે ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણ. તો જોઈએ ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ સ્થાનાંતર પામ્યા સિવાય સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે. આપણે જોઈએ એમ તફાવતમાં ઉષ્માવહનના જે ગરમ થયેલા અણુઓ છે એ પોતાની જગ્યા બદલ્યા વિના એટલે કે સ્થાનાંતર પામ્યા સિવાય સંપર્કમાં રહેલા અણુને શું આપે છે ગરમી આપે છે. જ્યારે ઉષ્મા વિકિરણમાં ગરમ પદાર્થમાંથી ગરમી એટલે કે ગરમી માધ્યમ ગરમ કર્યા સિવાય સીધી દૂર ઠંડા પદાર્થને મળે છે. એટલે કે ગરમ પદાર્થમાંથી જે ગરમી છે એ કોઈ માધ્યમ દ્વારા કોઈ માધ્યમ હોતું નથી. માધ્યમ વગર ગરમ કર્યા સિવાય સીધી દૂર ઠંડા પદાર્થને મળે છે. એટલે કે કોઈ માધ્યમ હોતું નથી. આ રીતમાં માધ્યમ જરૂરી છે. જ્યારે ઉષ્મા વિકિરણમાં આ રીતમાં કોઈ માધ્યમ જરૂરી હોતું નથી. જોઈએ તો ઉષ્માવહનમાં ગરમ થયેલા અણુઓ સ્થળાંતર એટલે કે જગ્યા બદલ્યા સિવાય સંપર્કમાં અણુને શું આપે છે ગરમી આપે છે. જ્યારે ઉષ્મા વિકિરણમાં ગરમ પદાર્થમાંથી ગરમી એટલે કે સરખી માધ્યમમાં ગરમ કર્યા સિવાય સીધી દૂર ઠંડા પદાર્થને મળે છે. એટલે કે ગરમી છે સીધે દૂર ઠંડા પદાર્થને મળે છે. ઉષ્માવહન છે જ્યારે વિકિરણમાં આ રીતમાં માધ્યમ જરૂરી હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 4 ઉષ્મા ભાગ 1 એટલા સુધી રાખશું. ત્યારબાદ જે અધૂરો પાઠ છે એ આપણે નેક્સ્ટ વિડીયો આવતા વીકમાં છે એ પાઠની આગળની ચર્ચા કરશું. ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો. સ્ટે હોમ, સ્ટે સેફ. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.